નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરાયું। નડિયાદ નગરપાલિકા દ્વારા 1978માં બનાવેલી 48 જેટલી દુકાનો તોડવાની કામગીરી શરૂ કરાઈ। શહેરના સરદાર સ્ટેચ્યુ પાસે આવેલ સરદાર ભુવનની દુકાનો તોડવાની કામગીરી શરૂ। છેલ્લા ઘણા સમયથી દુકાનો ખાલી કરવા માટે કોર્પોરેશન દ્વારા વેપારીઓને આપી હતી નોટિસ। વેપારીઓની નોટિસ મળતા મામલો પહોંચ્યો હતો હાઈકોર્ટ સુધી। આખરે કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ। જો કે ડિમોલિશનની કામગીરીને પગલે નડિયાદના મુખ્ય બજાર લોકોના ટોળે ટોળા ઉમટ્યા। નડિયાદ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે ત્યારે વેપારીઓ દ્વારા રોષ વ્યક્ત કરાયો। એક વેપારીએ પોતાની માલિકીની દુકાન હોવા છતાં કોર્પોરેશને દુકાન તોડી હોવાનો દાવો કર્યો, તો અન્ય વેપારી દ્વારા પણ કોર્પોરેશનની કામગીરી ખોટી હોવાનો રોષ વ્યક્ત કર્યો। મામલો કોર્ટમાં છે, આજે હિયરિંગ છે, છતાં કોર્પોરેશનની દુકાનો તોડી પાડી હોવાના આક્ષેપ। કોર્પોરેશન એની જગ્યા પર ફાળવેલ દુકાનો પણ નિયમથી વિરુદ્ધ હોવાનો વેપારીઓનો આરોપ। જો કે કોર્પોરેશને તમામ કાર્યવાહી નિયમ અનુસાર કરી હોવાનું કમિશનરે જણાવ્યું। નડિયાદમાં આપ સૌ જાણો છો તેમ સરદાર ભુવન નામની આ જે જગ્યા છે એ આખું બિલ્ડિંગ જર્જરિત હતું, સમય પણ થઈ ગયો હતો અને બેઝ વગરનું આ બાંધકામ લાંબા સમયથી ઊભું હતું। નામદાર હાઈકોર્ટમાં પણ રીટ પિટિશન થઈ હતી અને એના સંદર્ભે નામદાર હાઈકોર્ટે દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને સત્વરે દૂર કરવા જણાવ્યું હતું। અમે આ દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપી દીધી છે અને આ જર્જરિત માળખું બજારમાં કોઈ પણ જાનહાની ન થાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે એ હેતુથી જલ્દીથી જલ્દી દૂર કરવું જરૂરી હતું। એના માટે થઈને આજની આ કામગીરી ચાલે છે, જેમાં 10 જેસીબી લગાવીને લોકોને કોઈ જાજી મુશ્કેલી ના પડે અને સત્વરે આપણો ટ્રાફિક ચાલુ થઈ જાય એટલા માટે વહેલી સવારથી આ ડિમોલિશન કરીને આ જર્જરિત માળખું દૂર કરવામાં પોલીસ અને અમારા કર્મચારીઓથી બધા મળીને લગભગ 100 જેટલા કર્મચારીઓ આજે આમાં બંદોબસ્તમાં જોડાયા છે।